ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે લેક્ચર 5302 સબ્જેક્ટની અંદર સ્ટાર્ટઅપ કરીશું. તો સૌપ્રથમ એ કહેવા માગું છું કે જે પણ અત્યાર સુધીના ટોપિક્સ ચલાવ્યા છે એ ટોપિક્સના રિગાર્ડિંગ તમને કોઈ પણ ડાઉટ્સ હોય કાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે ડાયરેક્ટલી મને વોટ્સઅપ કરી શકો છો, બરાબર. અને ત્યારબાદ તમને કોઈ પણ ટોપિકના રિગાર્ડિંગ ઇસ્યુ હોય કે નથી સમજ પડે તમે ટોપિક લખીને પણ મોકલી શકો છો. તમે કીધેલું જ છે કે સોફ્ટ કોપી મોકલી આપો, તો તમને હું આજે જ મોકલું છું, બરાબર છે. બિકોઝ ઓફ ધ ટાઈમ ઇસ્યુ કે જે કરીને તમને હું મોકલી શક્યો નથી, એના બદલ તમને હું સોરી ફીલ કરું છું. ઓકે, તો તમને આજને જેટલી બી મારી પાસે જે સોફ્ટ કોપીઝ પડી છે વર્ડ ફાઇલ જ મોકલીશ, પીડીએફ ફાઇલ નથી મોકલવાનો. એ વર્ડ ફાઇલમાં તમે ચેન્જીસ ના કરતા, બિકોઝ કે મેઇન ફાઇલ જ છે, એમાં તમે તમારી રીતે જે બી ટોપિક્સ સમજવા હોય તો તમે સમજી શકો છો, બરાબર છે. તો એવી આશા રાખું છું કે આજના જે નવા ટોપિક સાથે આપણે લેક્ચરની શરૂઆત કરી રહ્યા છીએ, તો એ શરૂઆત આજે આપણે કરવા જઈ રહ્યા છીએ. તો ધ્યાનથી આપણે આ લેક્ચર જોઈશું. જે પ્રીવિયસ ટોપિક જોયા છે તો એની ચર્ચા અમે ફરીથી કરતા નથી, ડિરેક્ટલી ટુ ધ પોઈન્ટ્સ આપણે સ્ટાર્ટઅપ કરવાનું છે આજે, જે છે ડેટા ફ્લો ડાયાગ્રામ એટલે કે ડીએફડી, જેને આપણે ટૂંકમાં પણ ઓળખવામાં આવે છે. શું છે ડીએફડી? તો એક ટોપિક આ જે છે યુનિટ 4 આઈ થિંક ટોટલી ડીએફડી એટલે કે ડેટા ફ્લો ડાયાગ્રામ ઉપર જ છે, જેની અંદર તમને એક ટોપિક આપવામાં આવશે લાઈક કે લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ એલએમએસ, તો રેલવે મેનેજમેન્ટ સિસ્ટમ આરએમએસ, એજ્યુકેશન મેનેજમેન્ટ સિસ્ટમ ઈએમએસ, એટલે કોઈ પણ એક ટોપિક એટલે આવો ટોપિક તમને આપવામાં આવશે અને તમને કહેવામાં આવશે કે ભાઈ આ ટોપિક્સના રિગાર્ડિંગ તમારે ડીએફડી તૈયાર કરવાની છે કે ફ્લો જે સિસ્ટમ છે, જેમ કે લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ છે, એની અંદર શું ફ્લો છે, કઈ રીતનું વર્ક થશે. વિદ્યાર્થી સમજો કે બુક્સ લેવા જાય છે તો એ બુક્સ ક્યાં આગળ પડી છે, કયા રેકેટ્સમાં પડી છે, અને એ બુક્સ અવેલેબલ છે કે કેમ, એ બધું જ એ જે છે આખું એક ડાયાગ્રામ્સની અંદર રિપ્રેઝન્ટ થાય છે. શેની અંદર રિપ્રેઝન્ટ થાય છે વિદ્યાર્થી મિત્રો? ડાયાગ્રામની અંદર, બરાબર. ડાયાગ્રામની અંદર એટલે કે એની માટે એના સિમ્બોલ્સ છે, એની ઇવેન્ટ્સ છે, મતલબ કે આ ડેટા ફ્લો ડાયાગ્રામને રિપ્રેઝન્ટ કરવા માટે, ડીએફડીને રિપ્રેઝન્ટ કરવા માટે આપણી જોડે અહીંયા આગળ અલગ અલગ સિમ્બોલ્સ છે, જેને તમે યુઝ કરી શકો છો તમારા સિસ્ટમનો ફ્લો દર્શાવવા માટે. અને ફ્લો દર્શાવીએ છીએ આપણે, એ ફ્લોને કઈ રીતે આખી સિસ્ટમ વર્ક કરશે એ દર્શાવવાનું છે. તો આ એક જસ્ટ મેં તમને ઓવરવ્યૂ આપ્યું કયા સિમ્બોલ્સ છે, કેવી રીતે ડીએફડી નું ડિસ્કશન છે, કઈ રીતનું કાર્ય છે, એ આપણે હવે એક વર્ડની ફાઇલ જે છે એને આપણે પિક્ચરમાં જોઈશું, જેથી કરીને તમને આઈડિયા ક્લિયર થઈ જશે. ઓકે, સી ડેટા ફ્લો ડાયાગ્રામ મેં તમને અત્યારે વાત કરીએ તો તમે જોઈ શકો છો પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, હું જે હાઇલાઇટ કરું છું એ પોઈન્ટ તમારે ખાસ ચેક કરવાનો છે, બિકોઝ એ હાઇલાઇટેડ પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. કે ડીએફડી એટલે કે ડેટા ફ્લો ડાયાગ્રામ ઇઝ graphical representation of flow of data in an information system. મેં તમને કીધું પ્રમાણે કે એ શું છે, એક પ્રકારનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન છે ઓફ ફ્લો ઓફ ડેટા ઇન ઇન્ફોર્મેશન સિસ્ટમ. એટલે કે જે આપણી સિસ્ટમ જે છે, જે આપણી જે કાર્ય કરવાની જે સિસ્ટમ જે છે, જેમ કે લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ, તો એને ગ્રાફિકલી રિપ્રેઝન્ટેશન કેવી રીતે કરવું, ગ્રાફિકલી એનો ફ્લો કઈ રીતે દર્શાવો, કે ડેટા જે છે સમજો કે સ્ટુડન્ટ આવ્યો તો સ્ટુડન્ટનું લોગિન થશે, ક્યાં તો કે સ્ટુડન્ટનું એને એક આઈડી આપવામાં આવેલું હશે,
એ આઈડી તમે જેને આપેલું હશે તો એ આઈડીના બેઝ ઉપર એ શું કરશે, એ એક્સેસ કરી શકશે કે એને લાઇબ્રેરીની અંદર કઈ કઈ બુક્સ અવેલેબલ છે, કેટલી બુક્સ પર વીક કાં તો પર 2 વીક્સ એને મળી શકે છે, એ પણ ફિક્સ હોય છે. કે ભાઈ સમજો કે આખા સેમિસ્ટરની અંદર એને જે એક આઈડી આપવામાં આવેલ હોય છે તો એ આઈડીને 2 બુક્સ પર સેમેસ્ટર પરમિનન્ટ માટે મળશે, બાકીની એને 14 દિવસની એક રિન્યુ કેપેબિલિટી હશે. તો એ બધું જસ્ટ આપણે કેમ કહી રહ્યું છું, બીકોઝ ધીસ ઇઝ ધ સિસ્ટમ રિયલ. કેમ કે તમે કોઈ પણ લાઇબ્રેરીમાં જાઓ, તમારું એકાઉન્ટ હોય તો તમારા એકાઉન્ટની અંદર એ બુક્સ કેટલી વખત તમે ઇસ્યુ કરાવતા હોય, કેટલી વખત રિટર્ન બી કરાવતા હોય છો, એ બધી પ્રોસીજર થતી હોય છે. પરંતુ અહીંયા શું છે કે ડેટા ફ્લો ડાયાગ્રામ ઇઝ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ઓફ ફ્લો ઓફ ડેટા ઇન એન ઇન્ફોર્મેશન સિસ્ટમ. એટલે કે તમારો સિસ્ટમની અંદર એનો ગ્રાફિકલી કેવી રીતે રિપ્રેઝન્ટ થાય છે, ધેટ ઇઝ કોલ વોટ ડીએફડી. રેડી? ક્લિયર? તો આશા રાખું છું કે જે પણ તમને મેં હાલ ડીએફડીનું એક સમજણ આપી છે એ ક્લિયર થઈ ગઈ હશે. બરાબર? એના પછી કે ઇટ ઇઝ કેપેબલ ઓફ depicting incoming data flow, outgoing data flow and stored data. ડેટા ફ્લો ડાયાગ્રામની અંદર 3 વસ્તુ આને ઇન્ક્લુડ કરી છે. તો તમને ઇનકમિંગ ડેટા ફ્લો એક ઇન્ક્લુડ કર્યું છે, આઉટગોઈંગ ડેટા ફ્લો અને સ્ટોર ડેટા. હવે ઇનકમિંગ ડેટા ફ્લો, આઉટગોઈંગ ડેટા ફ્લો એન્ડ સ્ટોર્ડ ડેટા. એનો મતલબ અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો શું થાય છે કે ઇનકમિંગ ડેટા ફ્લો એટલે કે જે ડેટા તમે ઇનપુટ્સ આપો છો યુઝર દ્વારા, ઇનપુટ્સ માંગીએ છીએ આપણે, એના ઉપર પછી આઉટગોઈંગ ફ્લો. એટલે કે આઉટગોઈંગ ફ્લો ક્યારે હોય કે જ્યારે કોઈ પણ યુઝર ઇનકમિંગ ડેટાનો ફ્લો આપ્યો એટલે ઇનકમિંગ ડેટા આપ્યા હોય તો એવા કેસીસની અંદર જે ડેટા સ્ટોર્ડ છે, ધ્યાન રાખજો, હું આ પોઈન્ટ ખાસ કહી રહ્યો છું, જે ડેટા શું છે વિદ્યાર્થી મિત્રો, ટેબલની અંદર ડેટાબેઝની અંદર સ્ટોર છે, એના ઉપર ચેકિંગ થશે, ચેકઆઉટ થશે, મતલબ કે શું ડેટા અવેલેબલ છે કે કેમ. અવેલેબલ હોય તો એને શું મળે છે, રિટર્નની અંદર એને શું મળે છે વિદ્યાર્થી મિત્રો, આઉટગોઈંગ. શું મળે છે? આઉટગોઈંગ ડેટા ફ્લો. એટલે સમજ પડી તમને? એનો મતલબ એવો છે કે તમારે ઇનકમિંગ ડેટા ફ્લો, આઉટગોઈંગ ડેટા ફ્લો અને સ્ટોર્ડ ડેટા ઇન્વોલ્વ છે એની અંદર ડીએફડીની અંદર. બરાબર? અને એના પછી એમ લખ્યું છે કે ધ ફ્લો ચાર્ટ depicts flow of the control and program module. So DFDs depicts flow of data in the system at various level. એક માઇનર ડિફરન્સ કહી શકાય ડીએફડી અને ફ્લો ચાર્ટ વચ્ચેનું, જે હું આ બિગર સ્ક્રીન કરી રહ્યો છું, હાઇલાઇટેડ કરી રહ્યો છું, કે જે ફ્લો ચાર્ટ જે છે એ કંટ્રોલ દેખાડે છે પ્રોગ્રામનો કે ભાઈ ઇફ condition A satisfied then this, otherwise this. એટલે એ તમારા સિસ્ટમનું કંટ્રોલર દેખાડે છે. શું? ફ્લો ચાર્ટ. જ્યારે ડીએફડી એટલે કે શું દેખાડે છે, ડેટાનો ફ્લો દેખાડે છે સિસ્ટમની અંદર, કે ડેટા જે છે એ કઈ પ્રકારના, લાઈક તમે જોઈ શકો છો એ પ્રમાણે કે ફ્લો કઈ રીતે વહી રહ્યો છે એ. ઓકે, તો DFD does not contain any control or branch. DFD ને કોઈ એવું નથી બી લાઈક કંટ્રોલ કેવું નથી, ઇટ્સ ડેટાનો ફ્લો દર્શાવવા માટે આપણે ડેટા ફ્લો ડાયાગ્રામ યુઝ કરીએ છીએ. ઓકે, નાઉ અહીંયા આગળ ટાઈપ્સ ઓફ ડીએફડી ની અહીંયા ચર્ચા કરેલ છે વિદ્યાર્થી મિત્રો. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે કે લોજિકલ ડીએફડી છે એન્ડ ફિઝિકલ ડીએફડી છે. તો બંને વચ્ચે શું છે, મતલબ શું ની અંદર છે ડીએફડી ની અંદર, મતલબ કે લોજિકલ એટલે શું ને ફિઝિકલ, તો કે લોજિકલ ની અંદર છે. This type of DFD concentrates on system process and flow of data in the system. એટલે કે જે આ પ્રકારની ડીએફડી જે છે એનો સિસ્ટમની પ્રોસેસ
એ દર્શાવે છે અને જે ડેટાનો ફ્લો જે સિસ્ટમની અંદર ઇન આઉટ થઈ રહ્યો છે, લાઈક બેન્કિંગ સિસ્ટમ. એટલે બેન્કિંગ સિસ્ટમ જે છે એ તમે જોઈ શકો છો પ્રમાણે એક જગ્યાએ નથી હોતી. લાઈક તમે છાપીની અંદરથી એસબીઆઈનો ક્રેડિટ કાર્ડ યુઝ કરો છો, ધેન આફ્ટર પાલનપુરમાં બી તમે એક્સેસ કરો છો, તો જે ડેટા જે છે એ ડેટા કેવા છે, ઓનલાઈન છે. ઓનલાઈન દેટ મીન્સ કે ડેટા સર્વર ઉપર એક્ઝિસ્ટ કરે છે. એ એક્ઝિસ્ટ કરે છે એટલા માટે તમે કોઈ પણ જગ્યાએ એ ડેટાનો તમે યુઝ કરી શકો છો અને યુટિલાઇઝ કરી શકો છો. સમજ પડી? તો એ જે છે એને કહીએ લોજિકલ, એટલે કે એ લોજિકલી વર્કઆઉટ કરતું હોય છે. લોજિકલી તમે કોઈ સીનો પ્રોગ્રામ ઇટ્સ અ લોજિક. લોજિક એટલે કે 1+1 2 પણ થાય છે, એ 1+1 11 બી તમે કરી શકો છો. બીકોઝ તમે 1+1 એટલે કે એરિથમેટિક ઓપરેટર યુઝ કરો તો સરવાળો થશે, એટલે કે પ્લસ, બરાબર. અને કોન્કેટ જે છે ઓપરેશન યુઝ કરશો તો એનાથી શું થશે, તમારી જે બંને 1+1 જે વેલ્યુ છે એ 11 બી થઈ શકે છે. સમજ પડે છે? તો એ જ કહેવા માંગુ છું, લોજિક ઇટ્સ મીન્સ વોટ, એ તમારી સિસ્ટમ જોડે ડિરેક્ટ કનેક્શન. શું છે? જે લોજિકલી અહીંયા વાત ચાલે છે વિદ્યાર્થી મિત્રો, હું તમને એ જ કહેવા માંગુ છું કે લોજિકલી ડીએફડીની જે વાત ચાલે છે અહીંયા આગળ, તો એ શું છે કે ધીસ ટાઈપ ઓફ ડીએફડી કન્સન્ટ્રેટ્સ ઓન ધ સિસ્ટમ પ્રોસેસ and flow of data in the system. For example, in a banking software system, how data is moved between different entities. like બેન્કિંગ ની અંદર જોઈ શકો છો કે તમે ખાતું ખોલાવ્યું હોય તો કેશિયર પૈસા લેવા વાળો અલગ હોય, કાં તો તમારે ચેક આવે એનું અલગ હોય. એ બધું જ એક સેન્ટ્રલાઇઝ હોય. શું હોય? સેન્ટ્રલાઇઝ. સેન્ટ્રલાઇઝ હોય તો એનો મતલબ શું છે કે સેન્ટ્રલી તમારો ડેટા જે છે એક જગ્યાએ સ્ટોર હોય. ઓકે, એના પછી છે physical DFD. So physical DFD, this type of DFD shows how the data flow is actually implemented in the system. It is more specific and close to the implementation. like આ શું છે ફિઝિકલ DFD. ફિઝિકલ DFD જાતે આપણે લાઈક ડ્રો કરતા હોઈએ, કન્ટેક્સ્ટ લેવલ DFD છે, દેન ફર્સ્ટ લેવલ DFD છે. સિસ્ટમ સમજો કે તમને હું આપું છું કે તમારે બનાવવાનું છે એજ્યુકેશન મેનેજમેન્ટ સિસ્ટમ, એટલે કે એજ્યુકેશનના રિગાર્ડિંગ જે તમારો ફ્લો દર્શાવવા તમે માંગો છો, એટલે કે એજ્યુકેશનના રિગાર્ડિંગ તમારે જે પણ પોઈન્ટ્સ ક્લિયર કરવા માંગો છો એ પોઈન્ટ્સને તમે ત્યાં આગળ પ્રૂફ કરવા માટે ફિઝિકલ ડીએફડીને તમે યુઝ કરી શકો છો. ઓકે, હવે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આજે જે તમને હાલ હાઇલાઇટ કરી છે એ વસ્તુ કે ડીએફડીના કમ્પોનન્ટ્સ. ડીએફડીના કમ્પોનન્ટ્સ કેટલા છે એને કયા કયા છે તો તમે જોઈ શકો છો રિપ્રેઝન્ટની અંદર કે એક છે સોર્સ, ડેસ્ટિનેશન, સ્ટોરેજ અને ફ્લો ઓફ ડેટા. જે તમે પોઈન્ટ હાઇલાઇટ કર્યા છે ચાર: સોર્સ, ડેસ્ટિનેશન, સ્ટોરેજ એન્ડ ફ્લો ઓફ ડેટા યુઝિંગ ધ ફોલોઈંગ ઓફ કમ્પોનન્ટ્સ. સોર્સ માટે આપણે કયા સિમ્બોલ્સનો યુઝ કરીશું, ડેસ્ટિનેશન માટે કયા સિમ્બોલનો યુઝ થશે, સ્ટોરેજ માટે કયા સિમ્બોલનો યુઝ થશે, એન્ડ ફ્લો માટે કયા સિમ્બોલનો યુઝ થશે. એટલે કમ્પોનન્ટ્સ કયા કયા છે તો તમે જોઈ શકો છો પ્રમાણે એન્ટિટી કરીને છે, એટલે સ્ક્વેરની અંદર તમને એક સિમ્બોલ આપેલું છે. તમે જોઈ શકો છો પ્રમાણે કે એન્ટિટી આપણી જે દર્શાવેલી છે એને તમે જોઈ શકો છો પ્રમાણે સ્ક્વેરની અંદર છે. અહીંયા લખ્યું છે કે એન્ટિટીઝ આર સોર્સ એન્ડ ડેસ્ટિનેશન ઓફ ઇન્ફોર્મેશન ડેટા. શું છે? એન્ટિટીઝ આર સોર્સ એન્ડ ડેસ્ટિનેશન ઓફ ઇન્ફોર્મેશન ડેટા. બરાબર. એન્ટિટીઝ આર રિપ્રેઝેન્ટેડ બાય રેક્ટેંગલ. તમને કીધું એ પ્રમાણે એક ચોરસની અંદર entities are represented by a rectangles with their respective name. એટલે કે જેટલી પણ એન્ટિટી હોય તમે દર્શાવી શકો છો અને નામ સાથે દર્શાવી શકો છો. બરાબર છે. એટલે એ કયા સિમ્બોલનો યુઝ કરે છે તો રેક્ટેંગલ. ક્લિયર? પ્રોસેસ એક્ટિવિટીઝ જે છે એ શેના માટે છે? પ્રોસેસ activities and action taken on the data are represented by circle or round. આ જે છે સર્કલ કે રાઉન્ડ જે પ્રોસેસ જે દેખાડી છે વિદ્યાર્થી મિત્રો, એ સર્કલ કે જે રાઉન્ડ
એક્ટિવિટી જે દર્શાવવાની છે તો એનાથી શું છે કે તમારી સિસ્ટમની પ્રોસેસ લાઈક લોગિન પ્રોસેસ, લોગ આઉટ પ્રોસેસ, you like then after uploading process, downloading process, that is the process that in your system exist. સમજ પડી? તો એના માટે તમે કઈ યુઝ કરી શકો છો? સર્કલ જે સિમ્બોલ છે એનો યુઝ કરી શકાય છે. then after data storage, વિદ્યાર્થીઓ ડેટા સ્ટોરેજ એટલે કે there are two variants of data storage. It can either be represented as a rectangle with absence of both smaller sides or as an open-sided rectangle with only one side missing. હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો એ પ્રમાણે હું તમને હાલ જે બાય ડિફોલ્ટ આપેલું છે જે ડેટાબેઝ એટલે કે ડેટા ડિક્શનરીની આપણે ચર્ચા આપણે કરવાના જ છીએ, આના પછીનો ટોપિક છે. પણ અહીંયા આગળ ડેટા સ્ટોર માટે જે સિમ્બોલ યુઝ કર્યું છે, બે લાઇન્સ આડી છે અને એક ઊભી છે, એક સાઈડથી એમ્પ્ટી છે. એક આ સિમ્બોલ પણ છે એઝ વેલ એઝ એક આ રીતનું સિમ્બોલ પણ છે લાઈક ધીસ. એક ઊભી લાઈન સોરી એક આડી લાઈન આવ અને એક બીજી નીચે એને એક્ઝેક્ટ આડી લાઈન. અમુક સોફ્ટવેરની અંદર આ બી છે અને અમુક સોફ્ટવેરની અંદર લાઈક ડિરેક્ટ આ પણ ટોપિક અવેલેબલ છે. મેં જે ડબલ લાઈન યુઝ કરી છે તો આ જે સિમ્બોલ જે છે આની જગ્યાએ તમે આ પણ યુઝ કરો તો ધેટ ઇઝ ઓકે, નો પ્રોબ્લેમ. બરાબર છે. તો તમે એ પ્રમાણે જે છે એ તમે એનો યુઝ કરી શકો છો. બરાબર છે. તો મારો કહેવાનો મતલબ એ જ છે કે તમે આ જે 4 પોઈન્ટ છે લાઈક એન્ટિટીઝ, પ્રોસેસ, ડેટા સ્ટોરેજ અને ડેટા ફ્લો, એના માટે આ અલગ અલગ 4 સિમ્બોલ છે. રેક્ટેંગલ, સર્કલ, then after rectangle with missing line one side, અને ડેટા ફ્લો એટલે મૂવમેન્ટ ઓફ ડેટા ઇઝ શોન બાય પોઇન્ટેડ એરો. એક એરો ઇન માટે હોય છે, એક એરો ઇન માટે છે અને એક એરો છે આઉટ માટે. એટલે કે એક તમારી રિક્વેસ્ટ સેન્ડ કરે છે જ્યારે બીજું તમારે શું સેન્ડ કરે છે? રિસ્પોન્સ. બરાબર છે. તો તમે આ કહી શકો છો એ પ્રમાણે કે ડીએફડી ની અંદર આ જે પોઈન્ટ આઉટ આપણે જે કરીએ છીએ એ તો એ જ આપણે ચર્ચા કરવાની છે કે ડેટા ફ્લો. એટલે ડેટા ફ્લોની અંદર તમને કહી દઉં એ પ્રમાણે કે જે આ બે એરો છે એ અલગ અલગ છે. લાઈક આ જે છે રિક્વેસ્ટ એરો છે અને આ જે છે રિસ્પોન્સ એરો છે. રિક્વેસ્ટ એરો એટલે કે તો નીચે તમારું એક્ઝામ્પલ હશે અહીંથી તમને સીએસ છે તો તમને હું બતાવી દઉં છું કે ડેટાનો ફ્લો એ શું કહેવામાં આવે છે કે મૂવમેન્ટ ઓફ ડેટા ઇઝ શોન બાય પોઇન્ટેડ એરોઝ. data movement is shown from the base of arrow as it shows towards heads of the arrow as destination. એટલે કે જે એરો લાઈક પોઈન્ટ આઉટ કરેલો છે, લાઈક આરો એરો જે પોઈન્ટ આઉટ કરેલો છે, મતલબ સિમ્પલ લેંગ્વેજમાં અંદર કહીએ તો તમને કે આ જે છે રિક્વેસ્ટ માટે યુઝ થાય છે, જ્યારે આ જે છે એ રિસ્પોન્સ સિસ્ટમમાંથી લઈને જ્યારે આવવાનું હોય એના માટે આ એરો યુઝ થતો હોય છે જનરલી. ઓકે. તો બીજી વસ્તુ કે ડેટા ફ્લોની અંદર એટલે કે ડીએફડીની અંદર તમને એક પોઈન્ટ જે છે એટલે કે જેનો ક્લિયર કટ અંદર એનો અંદાજો આવી જવો જોઈએ કે ડીએફડીનો યુઝ આપણે શેના માટે યુઝ કરતા હોઈએ છીએ. તો ડીએફડી જે છે વિદ્યાર્થી મિત્રો એને આપણે સિસ્ટમની આખી ફ્લો એની અંદર દર્શાવી દેતા છે. એટલે ગમે ત્યારે એ સિસ્ટમને કોઈ બી યુઝ કરવો હોય તો એ યુઝ કરી શકે છે. એવું નથી કે તમે ના કરી શકો. બરાબર. એટલા માટે ડીએફડી બનાવવામાં આવતી હોય છે કે જનરલી તમારા ડેટાનો એ ફ્લો કોઈ પણ નવો યુઝર આવે એને સમજવું હોય તો ઇઝી રહે. ક્લિયર? ઓકે. તો હવે એના લેવલ્સની ચર્ચા કરીએ તો લેવલ 0 છે, then after level 1, level 2, yes. તો લેવલ્સ ઓફ ડીએફડી એન્ડ આફ્ટર તમે જોઈ શકો છો મેં તમને હમણાં જ વાત કરી હતી એ પ્રમાણે કે ધીસ ઇઝ યુ કેન સે રિક્વેસ્ટ ઓર રિસ્પોન્સ ઓવર યર વી ઓનલાઈન શોપિંગ સિસ્ટમ. તો અહીંયા ડિલિવરી એનો મતલબ કસ્ટમર જે છે સી તો ધીસ ઇઝ કસ્ટમર સાઈડથી એક ઓનલાઈન શોપિંગ સિસ્ટમની અંદર રિક્વેસ્ટ જશે. અહીંયા આગળ હું લખવું હોય તો બી આપણે લખી શકીએ કે
રિક્વેસ્ટ જ્યારે અહીંયા આગળ આવે રિસ્પોન્સ, બરાબર. એ કઈ રીતે ખબર પડે તો કે કસ્ટમર લાઈક રિક્વેસ્ટ મૂકે છે એટલે ઓર્ડર મૂકે છે અને આ કસ્ટમર જે છે આ એરોથી ખબર પડી જાય કે રિસ્પોન્સ ઓનલાઈન શોપિંગ સિસ્ટમમાંથી એને મળી રહ્યો છે, બરાબર. અને એના પછી જે લેવલ 0 શું છે, મતલબ કે ભાઈ લેવલ્સ ઓફ ડીએફડી ની અંદર લેવલ 0, લેવલ 1, લેવલ 2. લેવલ 0 શું છે કે હાઈએસ્ટ એબ્સ્ટ્રેક્શન લેવલ ડીએફડી ઇઝ નોન એઝ લેવલ 0 ડીએફડી, which depicts the entire information system is one diagram concealing all the underlying details. જીરો લેવલની અંદર શું દર્શાવવામાં આવે તમને હું જસ્ટ એનું એક લખીને કહી દઉં, બિકોઝ આની અંદર તમને થોડી ખબર કદાચ નહીં પડે, બિકોઝ આની અંદર જે મોડ્યુલ લખું છું લાઈક ધીસ, સોરી આની અંદર લખાશે નહીં તો આની બહાર નીકળી જાઉં છું અને અહીંયા આગળ જ રાખું છું કે જે સોરી જે સિસ્ટમ ના ભાગ હોય એવા મોડ્યુલ ને મોડ્યુલને 0 લેવલનો દર્શાવવામાં આવે છે. અહીંયા આગળ હું હાઇલાઇટ કરી દઉં છું કે જે સિસ્ટમના ભાગ હોય એવા મોડ્યુલને 0 લેવલમાં દર્શાવવામાં આવે છે. એનો મતલબ શું થાય છે વિદ્યાર્થી મિત્રો કે લેવલ 0 જે છે એટલે એને એક બીજું નામ બી આપણે અહીંયા આગળ આપી શકો છો તમે, અને એ છે સોરી ઓકે, એનું નામ છે કન્ટેક્સ્ટ લેવલ. શું નામ છે? 0 લેવલનું એક બીજું નામ બી છે, એને કહી શકાય છે કન્ટેક્સ્ટ લેવલ ડીએફડી, બરાબર. એ કન્ટેક્સ્ટ લેવલ જે ડીએફડી જે છે એટલે એને તમે આપણે કહી શકો છો કે એ કન્ટેક્સ્ટ લેવલ ડીએફડી એની અંદર જે તમારી બેઝિક સિસ્ટમ હોય એટલે કે જે સિસ્ટમ જોડે ડિરેક્ટ ઓર ઇનડિરેક્ટ થોડી જે કહી શકાય લાઈક ડિરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી ડાયરેક્ટ કનેક્ટેડ છે એનો તમે ડાયરેક્ટલી યુઝ કરી શકો છો, બરાબર છે. એને કહી શકાય છે તમારે લેવલ 0 એટલે કે લેવલ ઓ બી કહી શકો છો. લેવલ 1, લેવલ 1 ની અંદર શું છે કે ડીએફડી જે છે તમારી એની અંદર લાઈક બધી જ પ્રોસિજર આવી જાય છે, બધી જ, એટલે કે તમારો ડેટાબેઝ એટલે કે તમારો ડેટા સ્ટોર જ્યાં થયા છે એ પણ આવે છે, રિક્વેસ્ટ રિસ્પોન્સ જે પ્રોપરલી કયા પ્રોસેસ સાથે થઈ રહ્યું છે, કોની સાથે થઈ રહ્યું છે, બધી જ આવે છે. એન્ડ આફ્ટર જે આખી પ્રોસેસ છે મેઇન પ્રોસેસ એટલે કહેવાય જે સર્કલનો યુઝ કરીને આપણે કરીએ છીએ એ પણ તમારો આની અંદર તમે કન્સિડર કરી શકો છો. ઓકે, મારો જસ્ટ કહેવાનો મિનિંગ એ છે કે તમને જે બી
ડીએફડી તમને કહેવામાં આવે છે કે ભાઈ લાઈક સોરી ડીએફડી ડ્રો કરવાની છે, તો તમારે સૌથી પહેલાં સિસ્ટમને સમજવી પડે. સિસ્ટમ શું છે, સિસ્ટમ કઈ રીતે વર્કિંગ કરે છે, એ સમજ્યા પછી તમારે એનું કોન્ટેક્સ્ટ લેવલ નક્કી કરવું પડે કે એની અંદર કેટલા મોડ્યુલ્સ છે, એની અંદર કેટલી એન્ટિટીઝ છે, એની અંદર કેટલી સિસ્ટમના પ્રકાર છે, એ તમારે સમજવું પડે. ધેન આફ્ટર સમજ્યા પછી એનું સેકન્ડ એટલે કે જે ફર્સ્ટ લેવલ જે છે એની અંદર ડેટાબેઝ એટલે કે ડેટા કયા ડેટા તમે એની અંદર સ્ટોર કરવાના છે, કઈ પ્રકારના ડેટા સ્ટોર થશે, ધેટ ઇઝ પોઈન્ટ ઓલ્સો ઇન્ક્લુડેડ. અને લેવલ 2 જે છે, લેવલ 2 એ એની અંદર તમે જોઈ શકો છો પ્રમાણે શું છે કે જે તમારું જે લેવલ એટલે કે સોરી જે છે એ હાઉ ડેટા ફ્લોઝ ઇનસાઇડ ધ મોડ્યુલ્સ મેન્શન્ડ ઇન લેવલ 1. Higher level DFDs can be transformed into more specific lower level DFDs with deeper level of understanding unless the desired level of specification is achieved. ये लेवल 2 ની શું છે, લેવલ 1 માં જે ડેટા તમારા પ્રોસેસ થઈ રહ્યા છે ઇન્ટરનલી ઓર એક્સટર્નલી, પણ ઇન્ટરનલી જે ડેટા મૂવ કરે છે ધેટ ઇઝ પોઈન્ટ આની અંદર ક્લિયર કરી આપે છે, બરાબર છે. તો આશા રાખું છું કે ડીએફડીના પોઈન્ટ આઉટની અંદર તમને કોઈ આઈ થિંક ડાઉટ્સ હશે નહીં એવું આશા રાખું છું, અને તમને ખબર પડી હશે. જો ખબર ના પડે તો તમે મને ફરીથી આ જ ટોપિક પૂછી શકો છો. ઓકે ઓકે નાવ હવે આપણો જે ટોપિક હશે નેક્સ્ટ એ છે આઈ થિંક આની અંદર યસ સ્ટ્રક્ચર ચાર્ટ કહીને છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો સ્ટ્રક્ચર ચાર્ટ એટલે એની અંદર સ્ટ્રક્ચર ઇંગ્લિશમાં આવી જાય. આપણે અત્યારે આ ટોપિક જોયો છે, હવે આ ટોપિક એટલે સ્ટ્રક્ચર ઇંગ્લિશની અહીંયા આગળ ચર્ચા કરવાની છે. હવે તમને કીધું સ્ટ્રક્ચર્ડ ઇંગ્લિશ એટલે એનો મતલબ અહીંયા આ શું કહેવા માંગે છે, વોટ ડુ યુ મીન બાય સ્ટ્રક્ચર્ડ ઇંગ્લિશ. સ્ટ્રક્ચર્ડ ઇંગ્લિશ ધેટ મીન્સ કે તમારો જે ડેટા જે છે એ વેલ ફોર્મડ એટલે કે પ્રોપર એનું જે ફોર્મેટિંગ છે એ ફોર્મેટિંગમાં છે, નંબર 1. સેકન્ડ થિંગ કે તમારો જે ડેટા જે છે એનો ફ્લો એટલે કે જે તમે લાઈક કન્ડિશન્સ મૂકી છે, કાં તો કોઈ બી તમારે જે ડિસિઝન્સ પેરામીટર્સ એ મૂકેલા છે એ પ્રોપર ફોર્મેટિંગમાં છે કે કેમ, એનું ચર્ચા અહીંયા આપણે કરવાની છે. એ છે સ્ટ્રક્ચર્ડ ઇંગ્લિશ. તો જોઈએ હવે ટોપિક્સને. ઓકે, તો સ્ટ્રક્ચર ઇંગ્લિશ અહીંયા આગળ કઈ રીતે છે તો આપણે ઓકે જે સ્ટ્રક્ચર ચાર્ટ છે સૌથી પહેલાં એને આપણે પછી ચર્ચા કરીશું. પહેલાં યસ ઓવર હિયર આપણે જોઈએ જે ટોપિક છે યસ ઓકે સ્ટ્રક્ચર ઇંગ્લિશ હાઇલાઇટ એટલા માટે તમારી સમક્ષ કરું છું કે જેથી તમને ખબર પડે કે આ ટાઈમે આના પોઈન્ટની ચર્ચા આપણે કરી હતી અને એની કન્ટેન્ટ નીચે આપણને અવેલેબલ જ છે, તમે જોઈ શકો છો. અને એક્ઝામ્પલ પણ આપેલું છે તો તમે જોઈ શકો છો પ્રમાણે કે શું કહેવા માંગે છે, વોટ ઇઝ ધ સ્ટ્રક્ચર ઇંગ્લિશ એકચ્યુઅલી. તો અહીંયા મોસ્ટ પ્રોગ્રામર્સ આર અનઅવેર ઓફ ધ larger picture of software, so they only rely on what their managers tell them to do. It is responsibility of the higher software management to provide actual information to the programmers to develop accurate yet fast code. ये શું કહે છે તમે સમજો કે ફ્લો જે સિસ્ટમનો જે છે સમજો ઉપર હાયર લેવલથી ઓર્ડર્સ મળે છે કે યુ હેવ ટુ મેક ધીસ કાઇન્ડ ઓફ સોફ્ટવેર. મેનેજર બી સમજે છે, પરંતુ જે એક્સપ્લેન જે કરવાનું છે એના ટીમ મેમ્બર્સ જોડે, એના જે ડેવલપર્સ જોડે જે એને ડિસ્કશન કરવાની છે કાં તો ચર્ચા કરવાની છે, એ ચર્ચાને સાઈડમાં મૂકીને મતલબ એ ચર્ચાને લાઈક ઇગ્નોર કરીને એ શું કરે છે એના ન્યૂ નિયમ્સ એના પોતાના નિયમ્સ એ આપે છે. એમાં થાય છે શું કે જે એકચ્યુઅલી એક્ટિવિટી આપણે કરાવવાની છે
જે આપણા લાઈક હું તમને કહું તમે મારા સ્ટુડન્ટ્સ છો, ઓકે, તો હવે મારે તમારી પાસે સમજો કે મારે આ કામ કરાવવાનું છે, ઓકે, વોટ માય પોઈન્ટ, પણ એ કામ હું કેવી રીતે કરું છું અને કેવી રીતે તમારી પાસેથી હું કરાવું છું, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. નોટ ઇમ્પોર્ટન્ટ કે ભાઈ હું તમને કહી દઉં કે બધા તારે કરવાનું જ છે તો એ તમે કરવાના છો બિકોઝ ઓફ યુ આર રિસ્પેક્ટિંગ મી, ઓકે, બટ એ કામ જે છે દેટ ઇઝ નોટ ગોઈંગ ટુ પરફેક્ટ. બીજી વસ્તુ કે તમારે જે કરવાનું છે તમને ખબર હોવી, બટ એની અંદર કે તમારું જે ફ્લો કોણ નક્કી કરશે, એ ફ્લો જે નક્કી કરવાનું જે કામ છે મારું, એ સાચો ફ્લો છે કે ખોટો ફ્લો છે એ તમને ખબર નથી. સમજો કે આપણે કોઈ ઇવેન્ટ કરવાની છે, સમજો કે ફ્રેશર પાર્ટી કરવાની છે, ફ્રેશર પાર્ટી આપણે કરવાની પ્લાનિંગ કરી રહ્યા છીએ, તો એના માટે મારું એક એવું છે કે તમને એવું કહું કે આ રીતે કરી શકાય, આ રીતે કરી શકાય, આ રીતે કરી શકાય. એ શું છે કે આપણે સ્ટ્રક્ચર નક્કી કરીએ છીએ, ધીસ પોઈન્ટ ઓકે, ધીસ પોઈન્ટ ઓકે, ધીસ પોઈન્ટ ઓકે, લાઈક ધીસ. એ આપણે શું કરીએ છીએ, એનો ફ્લો આપણે નક્કી કરી રહ્યા છીએ. એ નક્કી કરવા માટે આપણે શું હોવું જોઈએ, એનું એક વેલ ફોર્મેટ ડિઝાઇનિંગ હોવું જોઈએ. પછી શું છે કે અધર ફોર્મ્સ ઓફ method which use graphs or diagrams may are sometimes interpreted differently by different people. મેં તમને કીધું પોઈન્ટ આવી ગયું આગળ કે ગ્રાફ મે or sometimes other forms of method which use graphs or diagrams may are sometimes interpreted differently by different people. હું તમને કહું છું કે તમારે આ કરવાનું છે, તમે સમજવામાં મિસ્ટેક કરી છે એ તમે મિસ્ટેકને લાઈક જે કહી શકાય કે હું તમને કહું છું કે ભાઈ મારી જોડે માર્કર પેન અને એની જરૂર છે, તમે માર્કરની જગ્યાએ ડસ્ટર લાવો અને માર્કર જે જોઈએ છે પરમનન્ટ માર્કર લાવો છો. પરમનન્ટ માર્કર લાવો છો એનો મતલબ શું થાય છે કે તમારી જોડે જે પણ એક્ટિવિટી, જે પણ સમજણ શક્તિ છે એ તમે શું કરો છો એટલે સાઈડમાં મૂકો છો. મીન્સ કે તમે સમજો છો પણ તમે સમજ્યા નથી એવું કરો છો બિકોઝ યુ ડોન્ટ વોન્ટ ટુ ડુ ધ વર્ક. સમજ પડી? મારો કહેવાનો ઇન્ટેન્શન એ છે કે તમારી જોડે જે પણ અન્ડરસ્ટેન્ડિંગ પાવર છે, જે બી એનો ડિટેલ્સ પાવર છે, એને તમે ત્યાં આગળ રિપ્રેઝેન્ટ કરો, કાં તો ત્યાં આગળ તમે એને શો ઓફ કરો. ગોટ ધ પોઈન્ટ? ઓકે. અહીંયા પછી કે એનાલિસ્ટ એન્ડ ડિઝાઇનર્સ ઓફ ધ સોફ્ટવેર કમ અપ વિથ tools such as structured English is nothing but the description of what is required to code and how to code it. એટલે હવે જે બી આઈટી કંપનીઝની અંદર કાં તો સોફ્ટવેર ડિઝાઇનર કે જે ડેવલપર હોય, એનાલિસિસ કરવાવાળા જે બી હોય, એ કાં જે ટૂલ્સ છે એમના માટે સ્ટ્રક્ચર ઇંગ્લિશ, એની અંદર શું કરતા હોય છે એરિયા કે પ્રોગ્રામ કેવી રીતે ડિઝાઇન થવાનો છે, મતલબ એનું ડિઝાઇનિંગ ગ્રાફિકલ એવું કેવું હશે એન્વાયરમેન્ટ એનું, એની અંદર કયા લાઈક ટેબલ્સ હશે કે નહીં, દેન ડિસ્પ્લે જે પ્રોડક્ટ્સ કરવાનું હોય કઈ રીતે થશે, અને એ બધું જ કોડિંગની ડિપેન્ડ્સ કરતું હોય તો કોડિંગ ક્યાં આગળ કરવું, એમવીસી આર્કિટેક્ચર યુઝ થયું હોય કે ના થયું હોય તો એની બી કેવી રીતે ખબર પડે. ધેટ all the things, all the points you should require to keep in mind. ઓકે, સ્ટ્રક્ચર ઇંગ્લિશ જે છે એ પ્રોગ્રામરને એક બહુ જ મોટું પોઈન્ટ આઉટ ક્લિયર કરી આપે છે. અને અહીંયા આગળ એમને લખેલું છે કે સ્ટ્રક્ચર ઇંગ્લિશ જે છે એ પ્રોગ્રામર માટે એક એરર ફ્રી કોડ જનરેટ કરે છે, એટલે એરર ફ્રી કોડ લખવામાં એમને મદદ થાય છે. કેમ? કારણ કે સ્ટ્રક્ચર ઇંગ્લિશ જે છે એ પ્રોગ્રામરને એરર ફ્રી કોડ રાઇટ કરવામાં, ટાઈપ કરવામાં યુઝફુલ છે માટે. ઓકે, તો એરર ફ્રી કોડ દેટ મીન્સ કે પ્રોગ્રામરનું જે છે લોટ્સ ઓફ બર્ડન, લોટ્સ ઓફ પેઇન એ એકદમ ઓછું થઈ જાય છે. અને એ ઓછું થઈ જાય છે દેટ મીન્સ કે એ પ્રોગ્રામર ને એક હેડેક હોય છે કે ભાઈ એને જે કોઈ પ્રોગ્રામ ટાઈપ કર્યો છે અને એ પ્રોગ્રામ જે બી છે એ પ્રોપર હશે કે કેમ, અને લાઈક યુ કેન સે દેટ what things are going on, that is the point. Okay, the structure English is the use plain English words in structure programming paradigm. It is not the ultimate code but a kind of description what is required to code and how to code it. The following are some tokens. If then else do while until
always use the same variable and data name which are stored in data dictionary, making it much simpler to write and understand the code. અહીંયા ક્લિયરલી કીધું છે if else condition આપણે યુઝ કરી શકીએ, do while condition નો यूज કરી શકીએ છીએ, if else છે, do while છે, then until. સી સ્ટ્રક્ચર ઇંગ્લિશ ક્યારે કહી શકીએ કે આપણે જ્યારે સી અને એક એક્ઝામ્પલ બહુ સરસ આપ્યું છે કે તમે એક લોગિનની પ્રોસેસ કરતા હોઈએ છીએ તો લોગિનની પ્રોસીજરની અંદર તમે જોઈ શકો છો પ્રમાણે આને જે એક્ઝામ્પલ આપણને આપેલું છે હું અહીંયા હાઇલાઇટ કરી રહ્યો છું કે લોગિનનું એક્ઝામ્પલ તમે જુઓ કે કસ્ટમર જ્યારે સમજો કે આપણે ફેસબુકની અંદર આપણે facebook.com લખ્યું, બરાબર. હવે facebook.com તમે લખ્યું પરંતુ અહીંયા શું છે સી એટલે કસ્ટમર નેમ અંડરસ્કોર ડીબી એટલે કે કસ્ટમર એના ડેટાબેઝની અંદર છે કે નહીં. if customer name found, then password authentication, else print error message. હવે આ તમને હું એક લાઈવ એક્ઝામ્પલ સાથે સમજાવી રહ્યો છું કે કેવી રીતે આ વર્કિંગ કરતું હોય છે. આપણે ફેસબુકનું જ એક્ઝામ્પલ લઈશું. જસ્ટ ફોર એક્ઝામ્પલ આપણે તમે લખ્યું facebook.com. ઓકે, હવે ફેસબુક તમે .com લખીને એન્ટર મારો છો તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે તમારો ઈમેલ ઓર ફોન એટલે આઈડી અને પાસવર્ડ તમને માંગે છે. અહીંયા એટલા બધા જેટલા બી તમારા આઈડી છે તમે જોઈ શકો છો એ છે. અહીંયા તમે સિલેક્ટ કરો છો આ અને પાસવર્ડ જો હું તમને શું રાખીશ, ખોટો પાસવર્ડ નાખીશ 1 2 3 4 5 6 લાઈક ધેટ. એ પાસવર્ડ તમે નાખ્યો, એકચ્યુઅલી પાસવર્ડ એનો અલગ છે, મેં નાખ્યો છે અલગ. તો શું કહે છે સી લોગિન પર ક્લિક કરશો તો જસ્ટ ઇટ વિલ ગીવ એન મેસેજ ઓર ઇટ વિલ ગીવ ઇટ મી ઇનસાઇડ ધ ફેસબુક. જો સાચું હશે તો સી તો અહીંયા તમે જોઈ શકો છો પ્લીઝ ચેક યોર ઈમેલ ફોર અ મેસેજ વિથ યોર કોડ ઇઝ 6 digits long. બરાબર, એટલે આ શું કહે છે સીધું જ એને મને આ બે ઈમેલ આઈડી ઉપર કોડ મોકલી આપે છે. એ કોડથી તમે લોગિન થઈ શકો છો બિકોઝ તમે પાસવર્ડ ખોટો નાખ્યો. બટ આઈ ડોન્ટ વોન્ટ ટુ નાઉ લોગિન બિકોઝ આપણે આની હાલ જરૂર નથી. જસ્ટ ફોર એક્ઝામ્પલ તમને સ્ટ્રક્ચર ઇંગ્લિશ સમજાવવાનું હતું એટલા માટે મેં તમને એ પોઈન્ટ આઉટ ત્યાં આગળ ક્લિયર કરી આપ્યું. ઓકે, ધ કોડ રિટન સ્ટ્રક્ચર ઇંગ્લિશ ઇઝ મોર લાઇક day-to-day spoken English. It cannot be implemented directly as a code of software. Software is independent of programming language. Okay, અહીંયા જે કોડ છે એનું કેવું છે ઇન્ડિપેન્ડન્ટ છે, બધું તમે જોઈ શકો છો પ્રમાણે કે લાઈક returning structure is more like day-to-day spoken English. It can not be implemented directly as a code of software. समझ पड़ी कि structure English is independent of programming language. પડી વિદ્યાર્થી મિત્રો, તમે આ વસ્તુનો ટોપિક જે છે તમારી રીતે આને સમજણથી સમજી પણ શકો છો એઝ વેલ એઝ આને જે પોઈન્ટ તમારા ડાઉટ્સ હોય તમે એનું યુઝ પણ કરી શકો છો. ઓકે, તો આપણે જોઈએ પ્રમાણે તમને એના અંદર એક ટોપિક છે પી સ્યુડો કોડ કરીને છે. પી સ્યુડો કોડ શું છે? તો વોટ ઇઝ ધ પી સ્યુડો કોડ? તો અહીંયા આગળનું કીધું છે કે આપણે થોડુંક સમજી લઈએ કે આપણી પાસે એક ટોપિક છે તો જસ્ટ એને થોડુંક બોલ્ડ કરી રહ્યો છું. પી સ્યુડો કોડ ઇઝ રિટન more close to programming language. It may be considered as augmented programming language full of commands and description. પી સ્યુડો કોડ એટલે એના મતલબ શું છે? અહીંયા આગળ એક્ઝામ્પલ જુઓ. સિમ્પલ તમને એક્ઝામ્પલ આપી દીધું, બરાબર. પણ એ શું છે કે ઇઝ ઓગમેન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ ફુલ ઓફ કમેન્ટ્સ એન્ડ ડિસ્ક્રિપ્શન. P pseudo code avoids variable declaration, but they are written using some actual programming languages constructs like C, Fortran, Pascal, etc. P pseudo code ની અંદર કમેન્ટ્સ નો મીનિંગ શું છે કે તમારે જેટલી બી પ્રોગ્રામની તમારું જે બી લોજિક છે તમે ત્યાં આગળ એનો યુઝ કરીને તમે યુઝરને ઇન્ડિકેટ કરવા માંગો છો, જે પ્રોગ્રામ તમે જેને આપવાના છો એને તમે ઇન્ડિકેટ કરવા માંગો છો કે તમારો જે પ્રોગ્રામ જે છે મતલબ કે તમારો આ જે પ્રોગ્રામ છે આ કોડ આ લાઈન આના માટે છે, આ લાઈન આના માટે છે. સો યુ કેન ડિરેક્ટલી અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ગોઈંગ ટુ બી done with this line. Okay, so
યુ આર વેરી અવેર ઓફ ધીસ પ્રોગ્રામ પર્ટિક્યુલરલી કે તમારી જોડે આ સિસ્ટમ છે કે નહીં અને એ સિસ્ટમને તમે કઈ રીતે યુઝ તમે કરવાના છો. ઓકે, તો ઓકે વિદ્યાર્થી મિત્રો, તમને આઈડિયા ક્લિયર થઈ શકે છે, બરાબર. ઓકે, તો પીસ્યુડો કોડ છે એ તમે સમજી શકો છો કે એ શું છે, એની અંદર તમારે વેરિયેબલ ડિક્લેર કરવાની જરૂર પડતી નથી. સીની અંદર તમારે સમજો કે એ બી કે સી એ રીતે તમે 3 વેરિયેબલ ડિક્લેર કરવા છે, મીન્સ કે 3 વેરિયેબલ યુઝ કરવા છે, તો તમારે એની અંદર સૌથી પહેલાં ઇન્ટીજર, ફ્લોટ, કેરેક્ટર એ રીતે તમારે વેરિયેબલને ડિક્લેર કરવા પડે. ઓકે, એ વેરિયેબલ તો જ તમે યુઝ કરી શકો છો, અધરવાઇઝ એમ કે ડિક્લેરેશન એરર તો વેરિયેબલ ડિક્લેર જે છે એ પ્રોપરલી થયા નથી, તો એની એરર છે એવું એ ક્લિયરલી શો કરી દેશે. તમને પડે છે કહેવાનો મીનિંગ? મારો જસ્ટ કહેવાનો કન્સેપ્ટ એ છે કે જે પણ આપણે કાર્ય કરી રહ્યા છીએ એ પીસ્યુડો કોડની અંદર શું છે કે contain more programming details than structure unit. It provides a method to perform the task as if a computer is executing the code. Okay, તો આ એક વસ્તુ બહુ ક્લિયરલી તમારા માઇન્ડની અંદર ફિટ કરવા જેવી છે. તો આજે જે તમે જોઈ શકો અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે void function Fibonacci get value of n, set value of a to 1, set value of b to 1, initialize I to 0. જે કોઈ જગ્યાએ તમે જોઈ શકો છો પ્રમાણે એક વેરિયેબલ ડિક્લેરેશન છે. ઇટ્સ ક્લિયર કે તમારું જે પીસ્યુડો કોડ છે એ સ્ટ્રક્ચર યુઝ કરતા પણ એક બેટર ઓપ્શન્સ છે આપણી માટે, એન્ડ ઇટ વિલ વર્ક વેરી વેલ ઇન ધેટ ક્રાઇટેરિયા. ઓકે, સો આજના લેક્ચરની અંદર આપણે આજે આટલી ચર્ચા કરીશું. દેન જે રિમેનિંગ ટોપિક્સ છે લાઈક ડેટા ડિક્શનરી, ડિસિઝન ટ્રી એન્ડ ડિસિઝન ટેબલ એ નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું. જો કોઈ પણ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ. ઓકે, તમારો આભાર. અને તમે જે પણ કાર્ય તમે કરવા માંગો છો એ ક્લિયરલી તમે મને કહી શકો છો. ઓકે, થેન્ક યુ વેરી મચ વિદ્યાર્થી મિત્રો, આભાર.